કરવા માટે નવસર્જન યુવા ઉત્સવનો વિવિધ રમતો સાથે પ્રારંભ થયો હતો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ ખાતે યુથ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે। ત્યારે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજથી 13 જાન્યુઆરી દરમિયાન યુથ ફેસ્ટિવલ નવસર્જન યુવા ઉત્સવના નામથી પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે આર્ટ્સ ફેકલ્ટીને ફૂલથી શણગારવામાં આવી હતી। અંતે પ્રથમ દિવસે નવી જૂની રમતો વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી। લીંબુ ચમચીની રમત રમી વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિ બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ભરપૂર રમતો દ્વારા મજા માણી હતી। આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં નવસર્જન યુવા ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, જેમાં ઘણી છોકરીઓએ ભાગ લીધો છે અને મુખ્ય અમારો ઉદ્દેશ છે કે આખી ફેકલ્ટીમાં અમે પોતાના હાથેથી જે ફ્લેપ લગાવ્યા છે, કટિંગ કરીને ડ્રોઈંગ કર્યું છે, કશું પણ બહારનું નથી, બધું અમે પોતાના હાથે શણગાર્યું છે। યુવા શક્તિ ગ્રુપ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે। આ વર્ષે પણ અમે ફેકલ્ટીને એક નવો થોટ આપ્યો છે કે આપણે કંઈક કરવું હોય, મનમાં જોશ હોય તો 100% થઈ શકે છે। યુવા શક્તિ ગ્રુપ આ કાર્યક્રમ 6 દિવસ ચલાવશે। 13 તારીખે અમારો છેલ્લો દિવસ છે। નવસર્જન યુથ મહોત્સવ આ નવું અમે નામ આપ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી શક્તિ બહાર આવે અને એ શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકે। કેતન ઠાકોર, યુવા શક્તિ ગ્રુપ। એસઓજી પોલીસે